ગોંડલમાં ગઈકાલે જે ઘટના બની એ પછી ગુજરાત પોલીસ અને ખાસ કરીને ગોંડલની જે પોલીસ છે તે પણ હવે સતર્ક થઈ ગઈ છે, કારણ કે જે રીતે આપણે જોયું કે કોઈ પણ ઘટના ગોંડલની અંદર બને છે તો ત્યાંની જે પોલીસ છે એટલે કે ગોંડલ પોલીસ છે તેમના ઉપર સવાલ હંમેશા ઊભા થાય છે કે ત્યાંની પોલીસ શું કરે છે, કારણ કે ક્યાંય કાર્યવાહી થતી નથી, થાય છે તો કોઈને ખબર નથી પડતી। પરંતુ ગઈકાલે આપણે જોયું કે જે રીતે ઘટના બની, બબાલ થઈ, માથાકૂટ સર્જાય, એ પછી જે પોલીસ છે તે ખુદ ફરિયાદી બની છે અને બંને પક્ષની સામે ફરિયાદ પણ નોંધી છે। હવે આખી જે આ બાબત બની તેમને લઈને વિકાસ સહાય જે ડીજીપી ગુજરાતના છે તેમણે પણ હવે મહત્વના ખુલાસા કર્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોંડલની અંદર જ્યારે પણ જઈએ છીએ અને જ્યારે પણ ત્યાંની કોઈ પણ ઘટના વિશે સાંભળીએ છીએ ત્યારે આપણને હંમેશા એક જ જવાબ મળે છે કે ત્યાંની પોલીસ કંઈ નથી કરતી। એક એવો પરિવાર છે કે જેમના નીચે દબાઈ અને પોલીસ રહે છે અને જે એટલું કહે છે એટલો જ જે પોલીસના અધિકારીઓ છે તે કામગીરી કરે છે, એટલે જે ગોંડલની પોલીસ છે તેમના ઉપર પણ સવાલ થાય છે। છેલ્લે આપણે રાજકુમાર જાટનો જે કેસ જોયો હતો તેમાં પણ આપણે એ જ જોયું કે જે ગોંડલની પોલીસ છે તેમના ઉપર સવાલ ઊભા થયા કે ગોંડલની પોલીસ કંઈ જ નથી કરતી, પરંતુ અહીંયા લોકોને ક્યાંક આશા હતી કે ગોંડલની પોલીસ આ વખતે કંઈક કરશે। અને આપણે જે રીતે જોયું કે સવારથી જ જે તંગદિલી ભર્યો માહોલ ગોંડલની અંદર સર્જાયો હતો કે અલ્પેશ કથિરિયાનો જે કાફલો છે તે ગોંડલની અંદર આવ્યો અને અચાનક ગણેશ ગોંડલના જે સમર્થકો છે તેમણે પથ્થરમારો શરૂ કર્યો, ગાડીઓના કાચ તોડી નાખ્યા અને પછી જે આખી ઘટના સર્જાઈ અને એ પછી ક્યાંક વિવાદ ઉગ્ર બન્યો, કારણ કે હાય હાયના નારા લગાવવામાં આવ્યા। ત્યારે પણ એ જ સવાલ હતો કે ગોંડલની પોલીસ ત્યારે ક્યાં હતી, કારણ કે જે રીતે જો તમારે વિરોધ પ્રદર્શન કરવો હોય અને તમે જો આ બધું કરવાના હોય તો તમારે પરમિશન પણ લેવી પડે, તો કયા સમર્થકોએ પરમિશન લીધી હતી અને કયા એવા સમર્થકો હતા કે જેમણે પોલીસની પરવાનગી લઈ અને પછી આ બધું કર્યું હતું, અને તે સમયે પણ ગોંડલની પોલીસ ક્યાં હતી કે આ લોકોને શાંત પાડવા માટે કેમ નહોતી આવી, એ પણ સવાલ થઈ રહ્યા હતા। પણ હવે જ્યારે બંને પક્ષની સામસામે ફરિયાદ નહોતી નોંધવામાં આવી ત્યારે જે ગોંડલની પોલીસ છે તેમણે ફરિયાદી બની અને બંને પક્ષની સામે ફરિયાદ નોંધી છે કે એક તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો તો બીજાના જે સમર્થકો છે એમના દ્વારા ગાડી ચડાવવાનો પ્રયત્ન થયો। પણ હવે જ્યારે આખી ઘટના બની અને 10 લોકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે ગુજરાતના જે ડીજીપી વિકાસ સહાય છે તેમણે પણ હવે ખુલાસો કર્યો છે। તેઓ વધારે શું માહિતી આપી રહ્યા છે તે સાંભળીએ। ગોંડલના જે બનાવ છે એ અંગે એક ગુના દાખલ કરવામાં આવી છે અને મારી પાસે છેલ્લી જે માહિતી છે એ મુજબ 10 આરોપીઓને અટક પણ કરવામાં આવી છે અને પોલીસ ત્યાં કામગીરી કરી રહી છે। થેન્ક યુ વેરી મચ। ગોંડલના જે બનાવ છે એ અંગે એક ગુના દાખલ કરવામાં આવી છે અને મારી પાસે છેલ્લી જે માહિતી છે એ મુજબ 10 આરોપીઓને અટક પણ કરવામાં આવી છે અને પોલીસ ત્યાં કામગીરી કરી રહી છે। થેન્ક યુ વેરી મચ। ગોંડલની અંદર ગમે ત્યારે ગમે એવી ઘટના બને છે ત્યારે સીધો જ સવાલ એ થાય છે કે હવે તેમની પોલીસને કંઈક કરવું પડશે, તેમ છતાં કંઈ થતું નથી। પણ અહીંયા એક સારી વાત એ સામે આવી છે કે ગોંડલની પોલીસને ક્યાંક એવું ભાન થયું કે હવે તો તેમને કાર્યવાહી કરવી પડશે, એટલે હવે ક્યાંક એવું લાગ્યું કે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે સારી બનાવવા માટે જે ગોંડલની પોલીસ છે તે પણ આગળ આવી છે અને ખાસ કરીને ગુજરાતની પોલીસ જ્યારે એવું સંભળાય છે કે કાયદો અને વ્યવસ્થા ગોંડલમાં નથી ત્યારે પણ સવાલ એ જ થતા હતા કે કેમ આ જેવો જે શહેર છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થા નથી પણ હવે ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ ત્યાંની પોલીસ હવે સક્ષમ બનતી હોય તેવું દેખાય છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।